ગોપીન ગામ ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના બંને આત્મજ ચિરંજીવી શ્રી વ્રજાધીશજી લાલન અને ચિરંજીવજી શ્રી વ્રજાધીપજી લાલનનો યજ્ઞોપવિત પ્રસ્તાવ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન ગોપીન ગામ ખાતે યોજાશે। પુષ્ટિધામ હવેલી મોટા વરાછા દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી હરિરાયજી મહોદયજી શ્રીના મંગલ સાનિધ્યમાં શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના બંને આત્મજ ચિરંજીવી શ્રી વ્રજાધીશજી લાલન તથા ચિરંજીવી શ્રી વ્રજાધીપજી લાલનનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન ગોપીન ગામ અબ્રામા રોડ ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ છે। આયોજન અંતર્ગત 27 જાન્યુઆરીના રોજ રાત્રે ભવ્ય રાસ કીર્તન યોજાશે। 28 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે 56 ભોગ મહોત્સવના દર્શન, 29 જાન્યુઆરીના રોજ ગોચારણ મનોરથ, 30 જાન્યુઆરીના સવારે ગણેશ સ્થાપના, સાંજે 5 કલાકે વાલકેશ્વર સોસાયટીની વાડીથી ભવ્ય બીનેકી શોભાયાત્રા યોજાશે। તેમજ 31 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ યોજાશે। આ સમગ્ર આયોજન દરમિયાન દરેક વૈષ્ણવ, અનેક વૈષ્ણવાચાર્ય, સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો તથા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેશે। ધ્યેયમ સદા વલ્લભમ સુરત, ગુજરાત અને દેશ વિદેશની સમગ્ર વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવનું આચાર્ય પરિવાર એવં શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ તરફથી ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે। આજથી જ આ યજ્ઞોપવિત પ્રસ્તાવનું શંખનાદ થઈ ગયો છે। વિવિધ કાર્યક્રમો થશે। સવિશેષ ભવ્યાતિ ભવ્ય 56 ભોગનું આયોજન આ ગોપીન ગામમાં કરવામાં આવ્યું છે। સાથે સાથે ગૌચારણ મનોરથ તેમજ બિનેકી શોભાયાત્રા અને 31 તારીખે યજ્ઞોપવિત પ્રસ્તાવ સંપન્ન થશે। તેમાં ભારત વર્ષમાં બિરાજતા સમસ્ત વલ્લભ કુલ પરિવાર સહિત આ સુરત ગોપીન ગામમાં પધારશે, જેના પણ દર્શનનો શુભ અવસર સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થશે। તો સુરત તેમજ સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને આ યજ્ઞોપવિત પ્રસ્તાવની ખૂબ ખૂબ વધાઈ સાથે હાર્દિક આમંત્રણ છે। અસ્તુ। સવિશેષ વધાઈ આપતા અત્યધિક આનંદ થઈ રહ્યો છે કે આપણા સનાતન ધર્મ અંતર્ગત જે વિશિષ્ટ પ્રકારથી 16 સંસ્કાર જે બતાવવામાં આવ્યા છે, એમ તો 24 સંસ્કાર છે, જેમાં 8 તો ઉપસંસ્કાર છે, પરંતુ પ્રચલનમાં 16 સંસ્કાર જે કહીએ છીએ એમાંનું એક ઉપનયન સંસ્કાર યજ્ઞોપવિત પ્રસ્તાવ, અને એ યજ્ઞોપવિત પ્રસ્તાવ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની આ દિવ્ય પરંપરામાં, આચાર્ય પરંપરામાં એ યજ્ઞોપવિત સંસ્કારનો એક અત્યંત વિશિષ્ટ પ્રકારથી એનું નિર્વાહ પરંપરાગત રીતે કરવામાં આવે છે। અને આ એનું જ આખું આયોજન છે। અમારા બંને આત્મજ ચિરાયુષ્માન શ્રી વ્રજાધીશજી એવં ચિરાયુષ્માન શ્રી વ્રજાધીપજી બંનેનો 30 અને 31 જાન્યુઆરી ઉપનયન સંસ્કાર પૂરા એના સંસ્કાર પરંપરા સાથે એનું નિર્વાહ થશે, અને આ એનું જ આખું આયોજન છે। અને જે ઉપનયન સંસ્કાર અંતર્ગત શ્રી પુષ્ટિધામ હવેલી મોટા વરાછામાં બિરાજમાન શ્રી રસિયા ઠાકોર શ્રી ગોવર્ધનધર પ્રભુનો અહીંયા આજ પાંડાલમાં દિવ્ય અલૌકિક ભવ્ય 56 ભોગનું આયોજન 28 તારીખે થશે, જેનો વૈષ્ણવ સૃષ્ટિનો લાભ, દર્શનનો લાભ પ્રાપ્ત થશે। અને તત્પશ્ચાત 29 તારીખે અહીંયા આ જ સ્થાન ઉપર શ્રી ઠાકોરજીનો ગૌચારણ મનોરથ છે, અને એ જ શૃંખલામાં વિવિધ આયોજનો, મનોરથો, હવેલી સંગીત કીર્તનોનું આયોજન। તમે અહીંયા આખું આ સ્થળનું નિરીક્ષણ કરશો તો એક બ્રજધામ આખું ઊભું કરવામાં આવ્યું છે। કારણ કે જેમ મેં વાત કરી કે જ્યારે આ પરંપરાગત વલ્લભાચાર્યજીની પરંપરામાં આ જ્યારે યજ્ઞોપવિતનું આયોજન થઈ રહ્યું છે એમના પરિવારમાં, ત્યારે સુરત, ગુજરાત અને અલગ અલગ પ્રાંતોથી હજારોની સંખ્યામાં વૈષ્ણવ સૃષ્ટિ અહીંયા આ ગોપીન ગામમાં પહોંચશે, અને અહીંયા આવીને આ દિવ્ય અલૌકિક મનોરથનો લાભ પ્રાપ્ત કરશે।
અને આ ઉત્સવના બધા આ સાક્ષી બનશે. તો એની જ પૂર્વ તૈયારીઓ બધી ચાલી રહી છે અને આવતીકાલથી સુંદર રાસ ગરબાના આયોજનથી આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ થઈ રહ્યું છે, જેમાં 30 તારીખે સુંદર શોભાયાત્રા વિનેકી નીકળશે અને 31ની સવારે ઉપનયન સંસ્કાર જે છે એ સંપન્ન થશે. તો સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આ સુંદર આયોજનમાં આવવા માટેનું ખૂબ ખૂબ ભાવભર્યું અમારું પૂરા પરિકરથી હાર્દિક આમંત્રણ છે. શિવલ્લભાધીશ. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.